તો સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિથી લખતરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પરા વિસ્તારમાં 200 જેટલા મકાનોમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। લખતર તાલુકા પંચાયત કચેરી પાણીમાં ગરકાવ। કર્મચારીઓને જેસીબીની મદદથી બહાર લાવવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં લખતરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। લખતર ખાતે હું છું અને એ લખતરની અંદર એ પોલીસ સ્ટેશનની આસપાસ એ ચારે તરફ પાણી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત ત્યાં પણ પાણી ભરાયા, અન્ય જગ્યાઓ પર પાણી ભરાયા અને પાણીના નિકાલ માટે એક નિર્ણય લેવાયો છે। તેને લઈને મારી સાથે વાત કરવા માટે જોડાયા છે લાઇઝનિંગ ઓફિસર। શું આ વરસાદી પરિસ્થિતિ છે અને અત્યારે શું છેલ્લે નિર્ણય લેવાયો છે? અત્યારે લખતરમાં જ્યાં આપણે ઊભા છીએ એમાં રોડની ડાબી પડખે અત્યારે અંદાજિત 250 જેટલા મકાન છે। એમાં પ્રભાવિત થયેલા લોકોના હિત માટે જસ્ટ થોડી વાર પહેલાં નિર્ણય લેવાયો છે કે રોડ છે સ્ટેટનો એને બ્રેક કરી ટેમ્પરરી 2 કલાક માટે અમે સ્ટોપ કરીશું, મતલબ મોટરેબલ નહીં થાય અને 2 કલાક બાદ પાછો એને મોટરેબલ થઈ જાય એવી અમે તૈયારી કરી છે અને રોડ તોડવાની હવે શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ। આનાથી બીજી શું અસર થશે? એટલે આ વિસ્તારમાં તરત પાણી નિકાલ થશે? બીજી જગ્યાનું શું? હા, અત્યારે જે પાણી આવી રહ્યું છે એ આપણે હમણાં વાત થઈ એ મુજબ ભદ્રેસી, ડુમાણા, બજરંગપુરા અને વણા આ 4 ગામનું પાણી, એ ઉપરાંત ઉમઈ નદી જે લખતરમાં એકમાત્ર નદી છે એનું પાણી આવી રહ્યું છે। એટલે વરસાદ બંધ થવા છતાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે ખૂબ પુષ્કળ પાણીનો વહેણ ચાલુ છે। એનું રીઝન વરસાદ નથી, આગળના ગામનું પાણી જે આવે છે એના કારણે પણ ઓવરટોપિંગ થઈ રહ્યું છે અને નિકાલ કરવા માટે અત્યારે અમે વ્યવસ્થા કરી છે। આ પાણી પછી આગળ ક્યાં જશે? કે ત્યાં પણ પાણી ભરાશે કે શું? આ પાણી જે આપણો સ્ટેટ હાઈવે છે એની પાસે થઈને જે નરસરોવરનો વિસ્તાર છે એ નરસરોવરના વિસ્તારમાં એ પાણી જતું રહેશે। અચ્છા, પરા વિસ્તારના એ સ્થાનિક પણ મારી સાથે છે। આપનું મકાન છે, કેટલા મકાનો છે કે જ્યાં એ પાણી ભરાયા છે? 200 થી 250 મકાન છે અને પાણી ઘરમાં આવી ગયું છે। પાણી થોડુંક જ હવે આવે એટલે છેક બધાના ઘરમાં છેક પાણી વહી જાય એવું છે, કોઈને ચાલે એવું છે ને। રસ્તામાં છાતી હમાણું પાણી છે, બહાર શેરીમાં ત્યાં બધે એ બધાને પાણી આ રોડ આગળ તોડે તો અંદર અહીંયાથી પાણી નીકળે તો અંદર અહીંયા પાણી ઉતરે એવું છે, નકર એ પરામાં પાણી ઉતરે એવું જ નથી। નિર્ણય લીધો છે એને આવકારો છો તમે? હા, એ રોડ અહીંયા તોડે તો અહીંયાથી પાણી આગળ નીકળે એવું છે। અહીંયાથી પાણી નીકળે તો અહીંયા પાણીનો જે ભરાવો થયો છે એ ઓછો થાય તો એમને આભાર છે જે રોડ તોડા નાખે। તમે લોકો ક્યાં રહી રહ્યા છો? અમે તો અત્યારે બધા બહાર અહીંયા રસ્તા ઉપર આવ્યા છીએ બધાને કહેવા માટે, ટીડીઓ સાહેબ છે એ બધાને કહેવા માટે આવે કે આ રસ્તો તોડો અને અહીંથી પાણી નીકળે એવું તમે કંઈક કરી દો। અચ્છા, આ જે લોકો અસરગ્રસ્ત થયા છે, જે મકાનોની વાત છે, એ લોકોને સ્થળાંતર કરાયા છે કે બીજે રહેવા ગયા છે કે શું છે? તંત્ર તરફથી તેઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે કે તેઓ સાંજ પહેલાં મેક્સિમમ લોકો સ્થળાંતરિત થઈ શકે અને થઈ જાય। અત્યારે લખતરમાં આવેલી 3 જે શાળાઓ છે, 3 મોડેલ સ્કૂલ છે, સરજે સ્કૂલ છે અને લાઇબ્રેરી છે। લાઇબ્રેરીમાં ઓલરેડી અત્યારે 22 થી 23 લોકો સ્થળાંતરિત થયેલા જ છે અને એમના માટે તંત્ર તરફથી ભોજનની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાયેલી છે। તો આ પરાના જે આપણે વાત થઈ 200 થી 250 જે કુટુંબ છે વસવાટ કરે છે એમને પણ પુનઃમાં વિનંતી કરીએ છીએ કે હજુ પણ આપણી પાસે સમય છે તો રિક્વેસ્ટ છે કે સ્થળાંતરિત થઈ જાઓ, જેથી કરીને એમને પણ મુશ્કેલી ના પડે અને તંત્રને પણ એ હેલ્પફુલ થઈ શકે। હા, હજુ પણ આગાહી છે અને રાત્રે લગભગ મિડનાઇટમાં વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। એટલે હજુ પણ આગાહી છે ને, એ આગાહી વચ્ચે એ વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે। જે પ્રકારે પાણી જોઈ શકાય છે, આ જે પાણી એ આગળથી આવી રહ્યા છે, ઉપરવાસના પાણી, એ ઉમૈયા નદીના પાણી, અન્ય જે ગામોના પાણી કે જેને લઈને લખતરની સ્થિતિ બગડી છે, એ સ્થિતિ કંટ્રોલ કરવાનો પ્રયાસ અહીંયા કરવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે કે જ્યાં એ પરા વિસ્તારનું પાણી એ હટાવવા માટે, એ દૂર કરવા માટે અને પોલીસ સ્ટેશનને તાલુકા પંચાયતનું પાણી પણ દૂર થાય એ માટે આ એક રોડ તોડીને ત્યાં એક પાઇપ નાખીને પાણીનો નિકાલ કરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારને રાહત મળે અને આ જ પ્રકારની પ્રક્રિયા અન્ય જગ્યા ઉપર કરીને પણ ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા એ તંત્ર કરી રહ્યું છે। ત્યારે જોવાનું રહે છે કે કેટલા સમયમાં પાણીનો નિકાલ થાય છે। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, લખતર, સુરેન્દ્રનગર। લખતરમાં પડેલા ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા। પોલીસ સ્ટેશન વિસ્તાર અને સાથે તાલુકા પંચાયત કચેરીમાં, અને તાલુકા પંચાયત કચેરીમાં આ જોઈ શકાય છે જેસીબી મોકલીને
અંદર રહેલા એ કર્મચારીઓને એ બહાર લાવવામાં આવ્યા છે, કારણ કે એ તાલુકા પંચાયતની કચેરીએ પાણીમાં ગરકાવ થઈ અને બહાર જે પાણીનો વહેણ હતો જેને લઈને એ કર્મચારીઓ જે અંદર હતા તેઓ ચાલીને બહાર આવી શકે એમ ન હતા, જેને લઈને આ ભારે વાહન, આ હેવી મશીન, એ જેસીબી મશીન જે છે એ અંદર મોકલવામાં આવ્યું, કારણ કે આ પ્રકારના મશીન એ પાણીના પ્રવાહમાં સરળતાથી અંદર આવજા કરી શકે છે, માટે આ મદદ કરવામાં આવી. અંદર આવ્યા શેમાં છો તમે? તાલુકા પંચાયતમાં શું કામ કરો? પટાવાળામાં. અચ્છા, પાણી આયા, તમે જોતા હશો સવારના. ક્યારથી પાણી આવ્યા? સવારનું છે ચાલુ. સવારનું 10 વાગે મેં આવ્યા ને ઓફિસે ત્યારનું ચાલુ થયું. પછી એકાએક પાણી વધ્યું કે ધીમે? વધી ગયું, ધીમે ધીમે વધતું હતું. કેટલા લોકો હતા જ્યારે પાણી આવ્યું? 5-6 જણા હતા. પછી સાહેબો બધા વિઝિટમાં બધે ગયા ગામડાઓમાં. અમે 2 પટાવાળા ત્યાં બેઠા હતા. અંદર ફસાઈ ગયા હતા? ના, બેઠા હતા. ઓફિસમાં રહેવું પડે ને. પછી ચાલીને બહાર આવી શકાય એવું હતું? નતું. ના, પછી આ જીસીબી આવ્યા બહાર. એટલે ચાલીને બહાર આવી શકાય એમ ન હતું, માટે આ જેસીબીની મદદ લેવામાં આવી. સવારથી એ પટ્ટાવાળા અંદર હતા અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, પરંતુ પાણી વધતાની સાથે અન્ય કર્મચારીઓ એ બહાર ગયા, કામે લાગ્યા. એ મામલતદાર, તલાટીઓ ઓન ગ્રાઉન્ડ ઉતરીને એ લોકોની મદદ કરવા માટે પહોંચ્યા, પરંતુ આ જે 2 કર્મચારી જે અંદર રહ્યા હતા તેમને પણ એ હવે બહાર લાવી દેવામાં આવ્યા છે અને અહીંયા પાણીનું સ્તર પણ એ ધીમે ધીમે વધતું અને પાણીનો પ્રવાહ એ વધતો જોવા મળી રહ્યો છે. અને આ તાલુકા પંચાયત અને આ પોલીસ સ્ટેશન વિસ્તારની પાછળ જે પોલીસ સ્ટેશન પરા વિસ્તાર કહેવાય છે, જે કૃષ્ણનગર વિસ્તાર કહેવાય છે, કે જ્યાં મકાનો આવેલા છે, એ મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. સ્મશાન હોય કે પછી એ નવું બનાવેલું ગોડાઉન હોય કે પછી એ આઈઆઈટી વિસ્તાર હોય, એ પણ પાણીમાં છે અને પાણીના નિકાલ માટે એ ધારાસભ્યએ પણ મુલાકાત લીધી, જરૂરી સૂચન કર્યા અને એક જગ્યા ઉપર એ રોડ તોડીને ત્યાં પાઇપો મૂકવાનો નિર્ણય કરવામાં આવે છે, જેથી કરીને પાણીનો નિકાલ કરીને આ પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને અન્ય કચેરીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવી એ સરકારી કચેરી પૂર્વવત કરી શકાય અને સાથે અન્ય ગામોમાં પણ એ જરૂરી મદદ પહોંચાડવાની પણ વાત કરી છે. પરંતુ જે પ્રકારની સ્થિતિ આ બની છે, જેને લઈને આ લખતર પ્રભાવિત થયું છે, છારદ, ઓળખ ગામ પ્રભાવિત થયું છે, વણા, ઘણાદ એ પણ પ્રભાવિત થયું છે, કે જ્યાં એ 5 થી 10 દિવસ સુધી એ કહી શકાય છે 5 થી 10 સુધી, પરંતુ એ અમુક કલાકો, 12 કલાક કે 1 દિવસ સુધી એ પાણી ભરાયેલા જોવા મળી શકે છે. એ જલ્દી નિકાલ થાય એ લોકો અહીંયા રાહ જોઈને બેઠા છે, કારણ કે એમનું ગામ એ મોટરેબલ નથી રહ્યું, એ વાહન વ્યવહાર બંધ થયો છે, ગામની અવરજવર બંધ થઈ છે અને માટે એ લોકો એ અસરગ્રસ્ત બન્યા છે અને ત્યાં એ જરૂરી મદદ પહોંચાડવાની ખાતરી એ વહીવટી તંત્રને ધારાસભ્યએ આપી છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, લખતર.